નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે નોટિફિકેશન છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસઆરટીસી ની જે જામનગર ખાતે વિભાગીય કચેરી છે, તો તે કચેરી અંતર્ગત અલગ અલગ તાલુકાના જે ડેપાઓ છે, તો તેમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કે કયા કયા ટ્રેડ છે, એટલે કે કઈ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો અહીં પહેલી પોસ્ટ છે તે ફિટરની છે। હવે આ જે ફિટરની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માંથી ફિટરનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવો જોઈએ। અહીં તમામ પોસ્ટ માટે જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ રાખવામાં આવેલી છે। અને તમામ પોસ્ટ માટે જે તાલીમની જે મુદત છે તે 1 વર્ષની રહેશે। તમામ પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે। સરકારશ્રીના નિયમ અનુસાર ઉમેદવારને સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે। એ મિત્રો, જે ફિટરની જે પોસ્ટ છે તેમાં કેટલી જગ્યા છે, તો કે કુલ 9 જેટલી જગ્યા પર ફિટરની ભરતી જાહેર કરવામાં આવેલી છે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે ટર્નરની છે, તેમાં કુલ 3 જેટલી જગ્યા છે અને તેના માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માંથી ટર્નરનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, કે જેમાં કુલ 13 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, ગણિત અને વિજ્ઞાન વિષય સાથે। તે સિવાય અહીં આઈટીઆઈ માંથી ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ચોથી જે પોસ્ટ છે તે વેલ્ડરની પોસ્ટ છે, ગેસ વેલ્ડર અને ઇલેક્ટ્રિક વેલ્ડરની પોસ્ટ છે, કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માંથી અહીં ગેસ અને ઇલેક્ટ્રિક વેલ્ડરનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। ત્યાર પછી પાંચમી જે પોસ્ટ છે તે મોટર મિકેનિકની પોસ્ટ છે, કે જેમાં કુલ 5 જેટલી જગ્યા છે। તેના માટે પણ જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માંથી મોટર મિકેનિક વ્હીકલનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે ડીઝલ મિકેનિકની પોસ્ટ છે, તેમાં કુલ 8 જેટલી જગ્યા છે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, સાથે સાથે અહીં આઈટીઆઈ માંથી ઉમેદવારોએ મિકેનિક ડીઝલ વ્હીકલનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે, કે અહીં ઉમેદવારોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે સૌથી પહેલા તો ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। હવે આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે જે એપ્રેન્ટિસશિપનું પોર્ટલ છે www.apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો અહીં જે મહેકમ શાખા વિભાગીય નિયામક શ્રીની કચેરી કાલાવડ નાકા બહાર એસટી જામનગર ખાતે તમારે રૂબરૂ જઈ અને ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે। 5/1/2026 સુધીમાં તમારે અરજી ફોર્મ છે તે મેળવી લેવાનું રહેશે। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 6 જાન્યુઆરી 2026 સુધીમાં મિત્રો તમારે અરજી ફોર્મ છે તે અહીં એસટી વિભાગીય કચેરી ખાતે તમારે જમા કરાવી દેવાનું રહેશે। હવે તમે જ્યારે અરજી ફોર્મ જમા કરાવવા જાવ ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તો કે તમામ ડોક્યુમેન્ટ છે તેની તમારે 2 નકલ સાથે જોડવાની રહેશે। અરજી પત્રક ઉપર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે લગાવવાનું રહેશે। ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। શૈક્ષણિક લાયકાતના જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે, એટલે કે ધોરણ 10 ધોરણ 12 ની જે માર્કશીટ છે તેને જોડવાની રહેશે। તમે આઈટીઆઈ માં જે ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડની બધા સેમેસ્ટરની માર્કશીટ છે તેની કોપી તમારી સાથે જોડવાની રહેશે અને તેનું જે સર્ટિફિકેટ છે તેની કોપી પણ સાથે જોડવાની રહેશે। જો તમે એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની નકલ પણ સાથે જોડવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની નકલ પણ સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડ સિવાય મિત્રો ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે
તો તેની કોપી પણ તમારે સાથે જોડવાની રહેશે। તે સિવાય તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટની કોપી પણ સાથે જોડવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને તમારે જે જામનગર વિભાગીય કચેરી આવેલી છે તે વિભાગીય કચેરી ખાતે તમારે રૂબરૂ જઈ અને તમારું ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે। એ મિત્રો તમામ જે નકલ છે તે તમારે સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે, એટલે કે તમે જે ઝેરોક્ષ આપો છો તેની ઉપર તમારે તમારી સહી કરી અને તમારે અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે જામનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।